શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9 આ વોર્ડ નંબર 9માં વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। 1 કરોડ ઉપરાંત જ્યારે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાથે જ કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। વોર્ડ નંબર 9 સયાજીગંજ વિધાનસભા 1 કરોડ 85 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। દિવ્ય દર્શન પાર્ક સોસાયટી જ્યાં આંતરિક ડ્રેનેજ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બીજી તરફ CH વિદ્યાલય સંસ્કાર ટેનામેન્ટ કોમન પ્લોટમાં પેવર બ્લોકનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સયાજીગંજ વિધાનસભામાં વિવિધ વિસ્તારોમાં જ્યારે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે સાથે જ વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા ઉમિશાબેન વસાવા અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। વોર્ડ નંબર 9 સયાજીગંજ વિધાનસભામાં આજે લોક ઉપયોગી કાર્યોના 1 કરોડ 85 લાખના ખર્ચે આજે વિવિધ 13 સોસાયટીની અંદર RCC રસ્તા 80-20માં પેવર બ્લોક, પાણીની લાઈન, ગટરની લાઈન અને નાના ટીપી રોડના કાર્પેટિંગના કામો 1 કરોડ 85 લાખના ખર્ચે 13 જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વોર્ડના કાઉન્સિલરો જે રીતે પ્રજાની વચ્ચે સતત રહીને પ્રજા પાસેથી કામ લાવીને 80-20ના કામો હોય કે સરકારની ગ્રાન્ટ હોય કે કોર્પોરેશનની ગ્રાન્ટનો ઉપયોગ કરીને આ કામો અમે સૌ કરાવી રહ્યા છે। હું કોર્પોરેશનની અમારી આ કોર્પોરેટરોની ટીમ, અમારો એની સંગઠનની ટીમ આ બધાને અભિનંદન પણ આપું છું કે જાગૃત રહીને સોસાયટીએ ફરીને લોકોને જોડીને આ કાર્યક્રમો થઈ રહ્યા છે। જે રીતે ગુજરાતમાં પણ વિકાસની એક અવિરત વંજાર ચાલી છે। માનનીય મુખ્યમંત્રી પણ વડોદરા આવીને દર 3-4 મહિનામાં 700-800 કરોડના ખાતમુહૂર્તને લોકાર્પણ કરી રહ્યા છે। ત્યારે લોકોની અંદર વિશ્વાસ વધુ સુદૃઢ થયો છે અને લોકો પણ પોતાના કામો વધુ ઝડપથી થાય અને લોકો પણ પોતાના કામો બધા જ કામો થાય એના માટે સતત અમારી ઓફિસ પર અને અમારા કોર્પોરેટરનો સંપર્ક કરતા હોય છે અને એના માધ્યમથી આજના સૌ કામો થયા છે। હું તમામ લોકોને આશ્વસ્ત કરું છું ઝડપથી આ કામો પૂર્ણ થશે।